છો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે હેપી ન્યૂ યર. એટલે ન્યૂ યર તો ડિસેમ્બરમાં છે, પણ હું તમને કહી દઉં આજે ગુજરાતી ભાઈઓનું હેપી ન્યૂ યર છે. તો મારા અને મારા ફેમિલીના તરફથી તમને હેપી ન્યૂ યર અને નૂતન વર્ષાભિનંદન. તો આજે સૌ પ્રથમ અમારું મંદિર એટલે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ત્યાં છે અન્નકૂટ. અને તો ચલો આપણે કરાવીએ અન્નકૂટના દર્શન. સો ગાઈસ આપણે થઈ ચૂક્યા છીએ તૈયાર. તો ચલો હવે આપણે જશું મંદિરે. તો આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ. આપણો આખો લુક જો હોય તો હું તમને પછી દેખાડું. ચાંદો વાંડો બધું કરી લીધું છે અમને. ઘરમાં બધે પગે પણ લાગી લીધું છે ઉપર. પછી કૃષ્ણ ભગવાનને બધાને. તો ચલો આપણે મળીએ મંદિરે જઈને. બાય બાય. આપણે આવી ગયા છીએ દાદાના ઘરે. તો અહીંયા છે બધા ફેમિલીના મેમ્બર્સ જે અંદર બેઠા છે. અંદર બધા બેઠા છે. અહીંયા પછી ત્યાં બેઠા છે એ લોકો. ત્યાં બેઠા છે. હું અહીં બાલ્કનીમાં હિંચકો ખાઉં છું. તો ચલો મળીએ આપણે આગળ જઈને. અને ફરી એકવાર નૂતન વર્ષાભિનંદન. હેપી ન્યૂ યર ટુ માય સબસ્ક્રાઈબર્સ. ગુડ ડે. કેમ છો બધા? આપણે આવી ચૂક્યા છીએ મંદિરે. આટલાદરા BFGS મંદિર. અત્યારે આપણે મંદિરે છીએ. તો ચલો તમને કરાવીએ મસ્ત અને સરસ મસ્ત અન્નકૂટના દર્શન. તો ચલો ભાઈ ખિસકોલી ભાઈ બાજવાથી. તો જો મસ્ત આટલાદરા મંદિર કેવી રીતના સજાયું છે. આ તો ખાસિયત છે BFGS આટલાદરા મંદિરની. તો અહીંયા આપણે ચપ્પલ કાઢવાના છે. ચપ્પલ કાઢી દઈએ. આપણે ડાયરેક્ટ મળીએ ઉપર જઈને. ચલો આપણે જઈએ ઉપર. તો ચલો જોઈ લો આટલાદરા મંદિર. સોરી ગલત આવી ગયું. મંદિર થોડા આગળ આવી જઈએ. આપણે ચાલતા ચાલતા દર્શન કરીશું. ફોટા પાડવાનો આગ્રહ રાખીશું. દર્શન કરી આગળ વધતા રહીશું. હરિભક્તોને નમ્ર વિનંતી કે આપણે ચાલતા ચાલતા દર્શન કરીશું. ફોટા પાડવાનો આગ્રહ રાખીશું નહીં. દર્શન કરી આગળ વધતા રહીશું. હરિભક્તોને નમ્ર વિનંતી કે આપણે ચાલતા ચાલતા દર્શન કરીશું. ફોટા પાડવાનો આગ્રહ રાખીશું નહીં. દર્શન કરી તમે લોકોએ દર્શન કરી લીધા હશે અન્નકૂટના. તો હવે અંદર મેન ભગવાન છે એમના આપણે કરીએ દર્શન. તો ચલો. એકચ્યુઅલી અંદર વોઇસ બહુ વધારે છે. હું બોલું નહીં, ખાલી શૂટ કરીશ. કે આપણે ચાલતા ચાલતા દર્શન કરીશું. અંદર બહુ જ વોઇસ છે તો હું બોલી નહીં પણ ખાલી વિડીયો ઉતારીશ. તો ચલો અંદર જઈએ. બહુ જ વોઇસ છે.
વાવ ખ્યાતિ ગાઈસ, કે આપણે ચાલતા ચાલતા દર્શન કરીશું, ફોટા પાડવાનો આગ્રહ રાખીશું, દર્શન કરી આગળ વધારીશું. હરિભક્તોની નમ્ર વિનંતી કે આપણે ચાલતા ચાલતા દર્શન કરીશું, ફોટા પાડવાનો આગ્રહ રાખીશું નહીં. દર્શન કરી ગાઈસ આગળ વધારીશું. તમે લોકોએ અન્નકૂટના દર્શન કર્યા જ છે. બહુ સુંદર અન્નકૂટના દર્શન હશે. હવે અહીંયા આપણે સીડી ઉતરી છીએ. મસ્ત અન્નકૂટના બહુ મસ્ત દર્શન થયા. તો ચલો હવે આગળ જઈએ આપણે. તો ગાઈસ અન્નકૂટના દર્શન થઈ ગયા છીએ. હવે આપણે જે બેગમાં ચપ્પલ મૂક્યા હતા એ બેગ આપણે અહીંયા જમા કરી દેવાની અને પાછા ચપ્પલ પહેરી લેવાના. તો અહીંયા ચપ્પલ આપી દઈએ આપણે. તો ગાઈસ આપણે ચપ્પલ લઈ લીધા છીએ. ચપ્પલ નીચે ગતી ગાઈસ આપણે ચપ્પલ પહેરી લીધા છે. ચલો ભોજનાલયમાં જઈએ. સોરી છે. ગાઈસ આપણે સ્વામીના દર્શન પણ કરી ચૂક્યા છીએ. ચલો હવે આપણે જઈએ ત્યાં. પણ મંદિર કેવું છે ભાઈ, વાહ! આટલાદરા મંદિર, આટલાદરા BFS મંદિર વડોદરા 2025 અન્નકૂટ. નાઇસ, બહુ સરસ કરી જો. અને હમણાં ફેબ્રુઆરી 2026 2 ફેબ્રુઆરી મહંત સ્વામીનો બર્થડે છે, જન્મદિવસ, 92મો જન્મદિવસ. તો ચલો મળીએ આપણે પછી. આપણે મળીએ ભોજનાલયમાં ખાવાનું ખાઈને. ત્યાં સુધી સો ગાઈસ કેમ છો? આપણે બધાના ઘરે જઈને આવી ગયા છીએ અને અત્યારે ટાઈમ થાય છે. જો અત્યારે હું ટાઈમ દેખાડું 6:22. 6:22 એટલે 6:22 સાંજના 6:22. તો અમે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને બધાના ઘરે જઈને આવી ગયા છીએ. તો ગાઈસ તમને આજનો બ્લોગ અને એટલે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.